દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાં બંધ છે અને તેમનું ધારાસભ્ય પદ જોખમાયું છે। અમને એવા સમાચાર હતા કે વિધાનસભામાં જે ધારાસભ્ય પદ છે તે રદ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ આપણે પત્રકાર તોફિક ઘાંચી પાસે સમજીશું કે આટલો સમય કેમ લાગી રહ્યો છે। આમ કહેવાય તો આદિવાસી સમાજના એક દિગ્ગજ નેતા છે ચૈતર વસાવા। આગામી દિવસોમાં કાર્યક્રમો પણ છે, પરંતુ ટેકનિકલી બાબતો આપણે સમજવી છે ને તેઓ ગાંધીનગરનું રિપોર્ટિંગ પણ કરે છે। તો આમાં ધારાસભ્ય ચૈતર વસાવા માટે વેઇટ એન્ડ વોચ ભારતીય જનતા પાર્ટી કેમ કરતી દેખાઈ રહી છે। તોફિકભાઈ, સૌપ્રથમ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ને આ ખૂબ આઘાતજનક સમાચાર આદિવાસી સમાજ માટે ને આમ આદમી પાર્ટી માટે માનવામાં આવી રહ્યા છે। ને એવું કહેવાય છે કે જે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય એમને 2 વર્ષ કરતાં વધારે સજા થાય તેમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે। હજી 7 વર્ષની સજા અને અત્યાર સુધી ધારાસભ્ય પદ રદ થયું નથી એવી સ્થિતિ છે। તો કેમ આટલું વેઇટ એન્ડ વોચ થઈ રહ્યું છે? શું કારણ તમે માની રહ્યા છો? નર્મદાની જે પ્રકારે સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે એમને 7 વર્ષની સજા ફટકારી છે, દંડ પણ ફટકાર્યો છે। આ જે ઓર્ડર થયો છે, આ ઓર્ડરની કોપી નિયમ અનુસાર જે પ્રકારે જ્યારે કોર્ટ સજા ફટકારતી હોય છે, જ્યારે જિલ્લાના પોલીસ વડા છે, ચૈતર વસાવા પોતે ધારાસભ્ય છે, તો કાયદા વિભાગ છે, ગુજરાત વિધાનસભા છે, તેમને કોપી મોકલી આપતા હોય છે। એક કોપી કાયદા વિભાગના પાસે પહોંચી ચૂકી છે અને ગુજરાત વિધાનસભા પાસે પણ પહોંચી ચૂકી છે અને એ પ્રકારે ધારાસભ્ય તે પોતે છે 2 વર્ષથી વધારે તેમને સજા પડેલી છે, એટલે એમનું પદ રદ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલુ થઈ જતી હોય છે। પરંતુ 2 બાબતો છે। વિધાનસભા પાસે અત્યારે એમની સજાને જે ઓર્ડર છે તે પહોંચી ચૂક્યો છે, પરંતુ હજી સુધી તેમનું ધારાસભ્ય પદ છે તે રદ નથી થયું। જ્યારે ઓર્ડર જતો રહેતો હોય છે એટલે આપોઆપ એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એનું જે પદ છે તે આપોઆપ રદ થઈ જતું હોય છે અને વિધાનસભા છે તે કેન્દ્રીય ચૂંટણી પંચ છે તેને જાણ કરતી હોય છે કે ભાઈ આ બેઠક અમે ખાલી કરી છે, આ બેઠક ખાલી થઈ છે કેમ કે એમનો ઓર્ડર થયો છે। અને કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરવાનું કારણ એ હોય છે કે એ બેઠક ખાલી ગણાય છે, એટલે ત્યાં ચૂંટણી યોજવાની જે પ્રક્રિયા છે તે કેન્દ્રીય ચૂંટણી પંચે તે આરંભે। હાલની સ્થિતિમાં બે બાબત છે કે રાજકીય છે અને બીજી બાબત છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની। સૌથી પહેલા અધ્યક્ષની વાત કરીએ તો અધ્યક્ષ શંકર ચૌધરી અત્યારે વિદેશના પ્રવાસે છે। અચ્છા, એટલે એક બાબત એ જોવામાં આવે છે કે વિદેશ પ્રવાસ છે તે કારણસર આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા હજી અટકેલી છે, કારણ કે એમના પાસે ઓર્ડર પહોંચ્યો છે, પ્રક્રિયા થાય એટલે ઓટોમેટિક એ બેઠક ખાલી ગણી લેવામાં આવે અને જાણ કરી દેવામાં આવે। પરંતુ એક મામલો આ છે કે અધ્યક્ષ વિદેશના પ્રવાસે છે। બીજું કે ચૈતર વસાવા પોતે આદિવાસી સમાજમાંથી આવે છે। આદિવાસી સમાજની વર્તમાન સમયમાં 27 સીટો છે તે અનામત છે વિધાનસભામાં, અને ચૈતર વસાવાએ વિતેલા દિવસોમાં જે પ્રકારે અલગ અલગ આદિવાસી જે મુદ્દાઓ છે વિસ્તારોમાં એ ફર્યા, વિધાનસભામાં પણ એમણે અલગ અલગ આદિવાસી મુદ્દાઓ ઉપાડ્યા, ચાહે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તાના હોય, પ્રાથમિક સુવિધા હોય, આરોગ્યની વાતો હોય, સ્કૂલોના મામલા હોય, મહત્વનું કે આદિવાસી વિદ્યાર્થીઓને જે પ્રકારે સ્કોલરશીપ મળવી જોઈએ એ હોય, કે પછી આદિવાસીના વિકાસ માટે જે અલગ બજેટ ફાળવવામાં આવે છે આદિજાતિ વિભાગનું એ બજેટ હોય, આ દરેક મામલા તેમણે વિધાનસભામાં આક્રમકતાથી ઉઠાવ્યા છે। અને ચૈતર વસાવાની જે રાજનીતિ રહી છે તે આદિવાસી સમાજ પૂરતી જ રહી છે અને આદિવાસી રાજનીતિ જ રમે છે। હવે 27 સીટો છે જે અનામત છે, ચૈતર વસાવાને લઈને રાજ્ય સરકાર પણ હાલ એવા પ્રકારની કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી। જે કહેવત છે કે ભાઈ સરકાર અત્યારે તેલ જોવે છે અને તેલની ધાર જોઈને આગળ ચાલી રહી છે, એ પ્રકારનો કોઈ ઉતાવળીયો નિર્ણય લે અને એ નિર્ણય છે તે અયોગ્ય ઠરે કે બેકફાયર થાય તો સરકાર હોય કે ભાજપ માટે આ મામલો છે તે મુસીબત ઊભો કરે તેવો છે। એટલે આ મામલે ભાજપ છે તે પણ હજી સુધી કોઈ એવી આક્રમકતા નથી વાપરી રહી। નર્મદાના જે ભાજપના જે નેતાઓ છે ત્યાંથી પણ એવા કોઈ પણ પ્રકારના નિવેદનો નથી આવ્યા, પ્રદેશ કક્ષાએથી પણ ચૈતર વસાવાને લઈને નિવેદનો નથી આવ્યા। આ એ ઇન્ડિકેશન છે કે સરકાર આ મામલો જોઈ રહી છે કે આમાં શું કરવું એમ। જો ઉતાવળે કરવા જાય છે અને આદિવાસી સમાજમાં એના પડઘા જો વિપરીત પડે છે તો સરકારને અને ભાજપને એક મોટું નુકસાન થાય, કેમ કે હવે ડિસેમ્બર
2027 છે એમાં આપણે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. અચ્છા. તો આવી સ્થિતિમાં સરકાર જો કોઈ ઉતાવળિયું પગલું ભરવા જાય તો નુકસાન મોટું થઈ શકે. બીજું કે ચૈતર વસાવાને જો ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તે બંનેમાંથી સ્ટે મળે છે કે નથી મળતો તે આવનારા સમય પર નિર્ભર છે. ચૈતર વસાવાને જો સ્ટે મળી જાય છે તો એમનું ધારાસભ્ય પદ છે તે યથાવત રહેવાનું છે. પરંતુ જો સ્ટે નથી મળતો તો સ્વભાવ સહજ છે કે તે બેઠક ખાલી થઈ જવાની છે. અને થોડાક સમય પહેલા વડોદરાના માંજલપુરના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ તેમનું પણ નિધન થયું, તો એ બેઠક પણ ખાલી પડી છે. અને ધારાસભ્ય ચૈતર વસાવા જે અત્યારે પદ પર યથાવત છે, પરંતુ હવે અધ્યક્ષ જ્યારે આવે છે અને આ બેઠક ખાલી તે ગણે છે અને કેન્દ્રીય ચૂંટણી પંચને તેની જાણ કરે છે, એટલે ભવિષ્યમાં મતલબ આગામી વર્ષોમાં જ્યારે ગુજરાત વિધાનસભાના મતલબ અલગ અલગ વિધાનસભામાં જ્યારે એ રાજ્યોમાં ચૂંટણી યોજાશે તે સમયે આ વિધાનસભાની જે 2 બેઠકો ખાલી પડશે એમાં પણ પેટા ચૂંટણીઓ જાહેર થાય તો પણ નવાઈ નહીં, એ શક્યતા હું જોઈ રહ્યો છું. અને પેટા ચૂંટણી યોજાય તેની એક પ્રબળ શક્યતા છે. અને ભાજપ એવો પ્રયાસ કરશે કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે નથી મળતો તો પછી એમનું પદ ગયું મતલબ આ બેઠક ખાલી છે. અને બેઠક ખાલી છે અને ચૂંટણી યોજાય છે તો ભાજપ ચોક્કસપણે ડેડિયાપાડામાં તેમના ઉમેદવાર મજબૂતાઈથી ઉતારશે અને આ બેઠક પર એમનો ભાજપનો ઉમેદવાર જીતે એવો પૂરેપૂરો પ્રયાસ પણ કરશે. સ્ટે નહીં મળે તો પછી ચૂંટણી પણ નથી લડી શકતા એવી જોગવાઈ છે. એ તો નુકસાન છે ચૈતર વસાવાને, પરંતુ ભાજપ આ પ્રકારની અત્યારે રણનીતિ છે તેના તરફ એના ઉપર હાલે કામ કરી રહ્યું છે. પણ તોફિકભાઈ, જ્યારે તમે જોયું કે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે સરકારે, પોલીસે, એટલે આક્રમકતાથી આદિવાસી સમાજનો વિપરીત એટલે બેકફાયર ભાજપને થયું છે. ગત વખતે ગ્લાસ મારવાના કેસમાં જેલમાં નાખ્યો તો નર્મદા જિલ્લા પંચાયત ગુમાવવી પડી ને બહુ ઐતિહાસિક જીત ચૈતર વસાવાના નેતૃત્વમાં મળી. તો શું લાગે છે આ પ્રકારનું જોખમ ભારતીય જનતા પાર્ટી લેવા તૈયાર છે ને એવું લાગે છે? ચૈતર વસાવા ઉપર 19થી વધારે ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા છે. ચૈતર વસાવાને ભૂતકાળમાં પાસા અને તડીપાર છે એની પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ ચૂકી છે. એક જૂનો કેસ હતો એમાં પણ એમને ભૂતકાળમાં 3 વર્ષની સજા પડી ચૂકી છે જ્યારે તે ધારાસભ્ય નહોતા. પરંતુ આ બધા મામલામાં ચૈતર વસાવા જ્યારે ગયા એ સમયે એમના પર આરોપ લાગ્યો, પોલીસના ચોપડે ગુનો દાખલ થયો અને ગુનો દાખલ થયા બાદ તે જેલમાં ગયા અને જામીન પર મુક્ત થયા. પરંતુ ધારાસભ્ય બન્યા પછી પ્રથમ વખત તેમના ઉપર આ રીતના કોર્ટ દ્વારા ઓર્ડર થયેલો છે કોઈ ગુનાને લઈને અને સજા પડી છે. આવી ધારાસભ્ય બન્યા પછીની તો પ્રથમ ઘટના છે. એટલે ચૈતર વસાવાનું રાજકીય ભાવિ છે ને અંધકારમય હાલની સ્થિતિમાં તમે કહી શકો કે એમને સ્ટે ના મળે તો સજા પણ ભોગવવાની અને સજા ભોગવ્યા પછી તે ચૂંટણી નથી લડી શકવાના, એટલે લાંબો એક સમય તે ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે. બીજું, ચૈતર વસાવાની જે પ્રકારેની આક્રમકતા ભાજપ પ્રત્યેની શરૂઆત તેમની રાજનીતિમાં રહી, આમ આદમી પાર્ટીમાં થી એ ધારાસભ્ય બન્યા એ ગાળામાં, અને પછી જેમ જેમ સમય જતો ગયો એમ ચૈતર વસાવાની એ આક્રમકતા છે ને એ બદલાતી દેખાઈ. તમે સમયાંતરે જોતા રહેશો ને તો ચૈતર વસાવાએ એવા પ્રકારના પણ નિવેદનો આપ્યા છે કે આદિવાસી સમાજનો કોઈ મામલો કે મુદ્દો હશે તો હું આમ આદમી પાર્ટીના પણ પાટિયા ઉતારી દઈશ. આ બહુ સૂચક નિવેદન હતું. આ નિવેદન એ હતું કે આમ આદમી પાર્ટીને એ એટલું મહત્વ નથી આપતા, કેમ કે એમણે એમની પોતાની ઇમેજ બનાવી છે. બીજું કે જ્યારે ચૂંટણીઓ ચાલતી હતી, પેટા ચૂંટણીઓ, વિપક્ષમાંથી લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા, ઉમેશ મકવાણાએ પોતે પણ રાજીનામું આપ્યું હતું. એ દરમિયાન પણ ચૈતર વસાવાની વાતો રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ હતી કે CR પાટીલના સાથે એમની મુલાકાત થઈ હતી. મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું હતું કે નાંદોદના જે ધારાસભ્ય છે દર્શના દેશમુખ તે અને અન્ય નર્મદાના ભાજપના સંગઠનના હોદ્દેદારોએ પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે ચૈતર વસાવાની બેઠક કરી હતી. ભાજપમાં લાવવાના એમના પ્રયાસો છે. એટલે એવું નથી કે ચૈતર વસાવાની ભૂતકાળમાં ભાજપના પ્રદેશના નેતાઓ સાથે બેઠક નથી થઈ. ચૈતર વસાવાને સજા પડ્યા પછીનું પણ તેમનું જે તમે વલણ છે એ જોજો. આમ આદમી પાર્ટી અત્યારે રાજકીય રીતે ચૈતર વસાવા છે એમનો લાભ લેવા માટે
પાર્ટીને વધારે મજબૂત કરવા માટે અત્યારે રોડ રસ્તા પર વિરોધ અલગ અલગ જિલ્લામાં કરાવી રહી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે તે આંદોલન પણ આદિવાસી વિસ્તારોમાં યોજશે. પરંતુ ચૈતર વસાવાનું હાલ જે ભાજપ પ્રત્યે જે પ્રકારનું આક્રમક વલણ હોવું જોઈએ એ પ્રકારનું વલણ નથી દેખાઈ રહ્યું. ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જશે કે નહીં જાય એ તો ભવિષ્યનો સમય બતાવશે, પરંતુ શક્યતાઓ એમાં નાની નાની પણ અત્યારે છુપાયેલી છે. અચ્છા, ચૈતર વસાવાની રાજનીતિ કઈ રીતે જોઈ રહ્યા છો તમે? કેમ કે અગાઉ પણ એવું કહેવાય છે કે એમને ઓફરો આપવામાં આવી ભાજપ તરફથી, ઘણા સંપર્કો થયા ને એમનું કહેવાય છે ભીલ પ્રદેશની માંગ અવારનવાર તેઓ કરતા હોય છે એમના મુદ્દાઓમાં, ને આને લઈને એ એક આદિવાસી રાજનીતિ તરફ જોવા મળતા હોય છે વધારે વિશેષ. તો માન લો હવે કદાચ એમને ઓફર થાય, ભાજપમાં કદાચ ના જોડે, તો પછી એ કઈ રીતની રાજનીતિ કરશે? આપમાં રહીને લડશે, પોતાની અલગ પાર્ટીની રચના કરશે, કે પાર્ટીની રચના કર્યા પછી ભાજપને ટેકો આપશે? એટલે કઈ રીતનું આખું આ જે સમીકરણ છે રાજકીય રીતે એ ગોઠવાશે? ચૈતર વસાવા આદિવાસી ધારાસભ્ય છે, ભાજપમાં પણ અત્યારે આદિવાસી ધારાસભ્યો છે. મંત્રી નરેશ પટેલ છે, પછી પૂર્વ આઈપીએસ અધિકારી છે પીસી બરંડા, તે પણ રાજ્ય કક્ષાના હાલ મંત્રી છે. તો આ મંત્રીઓના સાથે જ્યારે ભેટો થાય, આ મંત્રીઓના સાથે જ્યારે બેઠક થાય, કે આ ધારાસભ્ય જે ભાજપમાં છે એમના સાથે જ્યારે વાતચીત થાય, તો એ લોકો ચૈતર વસાવાને લઈને ઓફ ધ રેકોર્ડ છે એ વાત કરતા હોય, પરંતુ જ્યારે કેમેરાના સામે જ્યારે વાત કરીએ કે ભાઈ ચૈતર વસાવાને લઈને તે જે પ્રકારે હાલ એમની રાજનીતિ છે, તો કાઉન્ટરમાં શું કહેવા માંગે છે નરેશ પટેલ છે, પીસી બરંડા છે, કે પછી અન્ય ભાજપના ધારાસભ્ય છે, તો ચૈતર વસાવાના કાઉન્ટરમાં એ લોકો બોલવાનું મોટા ભાગે ટાળતા હોય છે. ઓન કેમેરા, ઓફ કેમેરા વાત કરતા હોય છે મારા સાથે. ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો રાજકારણ ચૈતર વસાવાનું એક લાંબુ છે, કેમ કે એમણે એમના પોતાના સ્વબળે જે પ્રકારે એમની પોતાની એક છાપ ઊભી કરી છે. આદિવાસી યુવાનો છે તેમાં વધારે લોકપ્રિય છે, મુદ્દા પણ એ પ્રમાણે આક્રમકતાથી તે ઉઠાવી રહ્યા છે. ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એની શક્યતા ઓછી છે, પછી ભવિષ્યના જે પણ પ્રકારના સમીકરણો હોય. પરંતુ એક શક્યતા એવી છે કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારો પર જે પ્રકારે ફોકસ કરી રહ્યા છે, આદિવાસી રાજનીતિ કરી રહ્યા છે, તો ચૈતર વસાવા એવી કોઈ રાજકીય પાર્ટી આદિવાસી પૂરતી ઊભી કરે જે આદિવાસી વિસ્તારોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં એમના ઉમેદવારો ઊભા રાખે અને એમાં એ સફળતા મેળવે. એટલે ભાજપની કન્ડિશન એવી છે કે ચૈતર વસાવા આપમાં ના રહેવો જોઈએ? ભાજપને એવી કન્ડિશન નથી, એ પ્રકારની રાજકીય સ્થિતિ અત્યારે ઉદ્ભવેલી દેખાઈ રહી છે. ભાજપ કદાચ ભાજપમાં ચૈતર વસાવાને જવાથી ચૈતર વસાવાને એવું લાગે કે ભાઈ મારું કેરિયર છે, નુકસાન થઈ શકે, એને નુકસાન થઈ શકે. તો એક શક્યતા એવી છે કે ચૈતર વસાવા આદિવાસી રાજનીતિ કરે છે તો પાર્ટી ઊભી કરે ચૈતર વસાવા, અને એ પાર્ટી ઊભી કર્યા પછી ભાજપ 2027માં જે પ્રકારે વિધાનસભાના જે પણ પ્રકારના પરિણામો આવે, જે પણ પાર્ટીઓ જીતે, એ પછી એ રાજકીય રીતે ડીલ કરે કે ભાઈ કઈ જે પાર્ટી સત્તામાં આવે છે તે પાર્ટીને સમર્થન કરવું ન કરવું, બાહ્ય સમર્થન કરવું, નથી કરવું તો એનો વિરોધ ન કરવો, પણ એમના વિસ્તારના કામ કરાવવા. આ પ્રકારની રાજનીતિ છે તે ઉદ્ભવી શકે. અને જે પ્રકારે ડેડિયાપાડામાં વીતેલા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ નર્મદામાં વારંવાર જઈને આવ્યા, તો એ પ્રકારનું એક ઇન્ડિકેશન છે કે ચૈતર વસાવા જે પ્રકારે આમ આદમી પાર્ટીનો ત્યાં જે ફેલાવો કરી રહ્યા છે એ રોકવો. એ રોકવા માટે ચૈતર વસાવા છે એના સાથે ડાયલોગ પણ કરવો. ચૈતર વસાવા અલગ પાર્ટી જો બનાવવા ઈચ્છી રહ્યા હોય તો એ પ્રકારનો પણ ડાયલોગ કરવો. પરંતુ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી નીકળે એવું ભારતીય જનતા પાર્ટી અત્યારે ચોક્કસપણે ઈચ્છી રહી છે, અને એ દિશામાં એ સમીકરણો કેમ કે સેટ કરી રહી છે. એમના લીધે આપનો વ્યાપ વધી રહ્યો છે ચૈતર વસાવાના લીધે. કેમ કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સત્તા છે એ વીતેલા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં હવે એ સત્તા ગુમાવી રહ્યા છે, અને એમને ડર છે કે 27 અનામત સીટો છે અને એમાં જો વિપરીત પરિણામો આવ્યા તો. તોફિકભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, અગાઉ આપણે જે કેસો જોયા કે જે નેતાઓ જ્યારે સત્તા પક્ષ સાથે જોડાયા નહોતા ત્યારે ખૂબ આક્રમકતાથી લડતા હતા, બેબાકતાથી બોલતા હતા. ઘણા બધા એ ચહેરા છે જેમને પછી સજા થઈ કે જેલ જવું પડ્યું, પછી શાંત પડી ગયા અને ચૂપચાપ સત્તા પક્ષ સાથે જોડાઈ ગયા, કાં તો રાજનીતિ મૂકી દીધી. તો આને લઈને શું કહેશો તમે? કેમ કે
આક્રમકતા એ સજા પહેલા હોય, કેસ પહેલા હોય, પછી એકદમથી એમ નેતાઓ કેમ શાંત પડી જાય છે? શું કારણ હોય? હાલની સ્થિતિમાં એક વાત તમે કહી શકો કે જે રાજકારણ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એ ચૂંટાયેલો ઉમેદવાર હોય કે સંગઠનનો વ્યક્તિ હોય, જે જેટલું જોરથી બોલશે ને તે સૌથી પહેલા કૂદકો મારશે. હાલ એ વાત ઊભી થઈ રહી છે. બીજું, વિપક્ષમાં રહીને પણ તમે રાજનીતિ કરી શકો છો, પરંતુ તમારી અપેક્ષાઓ કેવી છે, આકાંક્ષાઓ કેવી છે, તમારે સત્તાનું જે સુખ છે તે ભોગવવું છે, તમારા કોઈ એવા ધંધાઓ છે, તમારો હેતુ શું છે, તમારે કેવા પ્રકારની રાજનીતિ કરવી છે, એના આસપાસ દરેક વાત છે તે વણાયેલી છે. સત્તા પક્ષ છે તો સત્તા પક્ષના સામે પણ તમે લડી શકો છો, પરંતુ તમે સ્વચ્છ હોવા જોઈએ, તમે સાફ હોવા જોઈએ, તમારી અપેક્ષાઓ અને તમારી આકાંક્ષાઓ છે તે મર્યાદિત હોવી જોઈએ. તો વિપક્ષમાં રહીને પણ રાજકારણ થતું હોય છે, પરંતુ દરેકને એક એવી ઈચ્છા હોય કે હું સત્તા પક્ષ સાથે જોડાઉં તો મને કોઈ પણ પદ મળે, એના વિસ્તારમાં એનું એક પ્રભાવી રાજકારણ રહેતું હોય છે. અને હવે બસ કદાચ હું માનું છું કે ટૂંકા દિવસમાં ચૈતર વસાવાનો ભવિષ્યનો ફેંસલો થઈ જશે, અધ્યક્ષ આવી જશે. તો અધ્યક્ષ જો આવી જાય છે અને ચૈતર વસાવાનો ત્યાં સુધી આવ્યા પછી સ્વાભાવિક છે કે નિર્ણય લેવાનો છે, એમનું પદ રદ થાય છે તો પછી ચૈતર વસાવાને માટે મુશ્કેલીઓ જ્યાં સુધી સ્ટે નથી આવતો ત્યાં સુધી વધારે છે. અને એમના પદ રદ થયા પછી એક અલગ પ્રકારનું રાજકારણ છે તે ભાજપ ચાલુ કરશે, એ શક્યતાઓ વધારે છે. હાલ ભાજપ રાહ જોઈને બેઠું છે કે આ ટેકનિકલી પ્રશ્ન છે, આ ટેકનિકલી પ્રશ્ન વિધાનસભા થકી એમના પદ રદ થાય ત્યાં સુધી રાહ જોવે છે. એ પછી પોલિટિક્સ નર્મદાનું એક નવું ચાલુ થશે અને પ્રદેશ કક્ષાએ પણ ચૈતર વસાવાને કઈ દિશા તરફ લઈ જવા એ દિશામાં પણ ડાયલોગ થવાની શરૂઆત થઈ શકે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા પત્રકાર તૌફિક ઘાંચી, જેઓ ગાંધીનગર કવરેજ કરતા હોય છે ને જેમણે આંતરિક રાજનીતિની પણ વાત કરી ઘણી બધી, કે ધારાસભ્ય ચૈતર વસાવાનું જે પદ જોખમાયું છે તો તેમાં શું સ્થિતિ છે, ને રાજનીતિની જે વાત કરીએ તો ધારાસભ્ય કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે, ને ચોક્કસથી આદિવાસી સમાજમાં તેના પડઘા પડ્યા છે, ને એક મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજ દ્વારા. ત્યારે આગામી સમયમાં શું સ્થિતિ નિર્માણ પામે છે અને સત્તા પક્ષ કઈ રીતે આ જે મુસીબત છે એ કહી શકાય તેનો સામનો કરે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.